મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ગેરકાયદેસર સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। સતત બીજા દિવસે બાંધકામ તોડી પાડવાની કામગીરી યથાવત। સમગ્ર પ્રક્રિયા આજે તમામ વહીવટીતંત્ર અહીંયા હાજર છે અને શાંતિપૂર્ણ રીતે હાલ ચાલુમાં છે। હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી 3/2025ના રોજ આજ સવારે માપની સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ દબાણની અંદર પાકું બેવાનું એક મકાન છે કે આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ગેરકાયદેસર સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। પાટણમાં ચાણસ્માના ઝુલિયા ગામે હાથ ધરાયું ડિમોલેશન। સ્ટેટ ઓફ રામાધણી નામે બનેલા બાંધકામ તોડી પાડવાની કામગીરી યથાવત। કુખ્યાત મસ્તાની ગેંગના ભાવેશ રબારીએ બનાવ્યું હતું આ મકાન। સતત બીજા દિવસે બાંધકામ તોડી પાડવાની કામગીરી યથાવત। જે આખી ફાર્મ હાઉસે ઘટના બની હતી પોલીસ ઉપર હુમલો કરવાની પણ જે ઘટના બની હતી ત્યારે બે ગેંગ વચ્ચેના હોરની અંદર જે પોલીસને ટાર્ગેટ કરવામાં આવી હતી ત્યારબાદ હવે પોલીસે પેલા 18 જેટલા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન એટલે કે વરઘોડો કાઢ્યો ને ત્યારબાદ આ મસ્તાની ગેંગના ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું। સતત બીજા દિવસે પણ કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે અને સાથે જ તેમના સામ્રાજ્યનો ખાત્મો કરવા આજે સ્ટેટ ઓફ રામાધણી નામથી ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર ઊભા કરેલો આ ફાર્મ હાઉસ છે તેમની ઉપર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત છે તે કરવાની કામગીરી હજુ પણ યથાવત છે તે રાખવામાં આવી છે અને સતત બીજા દિવસે બાંધકામ તોડી પાડવાની કામગીરી પણ હજી શરૂ છે। ગૌચર જમીન પર જે દબાણ આઈડેન્ટિફાઈ થયેલું છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પંચાયતના કર્મચારીઓ પણ હાજર છે। સમગ્ર પ્રક્રિયા આજે તમામ વહીવટીતંત્ર અહીંયા હાજર છે અને શાંતિપૂર્ણ રીતે હાલ ચાલુમાં છે। કેટલા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતું? કેટલા સમયથી હતું એ ખાસ અરજી ઉપરથી ધ્યાનમાં આવશે જે આપને સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા માહિતી આપવામાં આવે એ સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી VM ગઢવી મામલતદાર ચાણસ્મા। મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી। અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે। આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપની સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। સાહેબ આની વેલ્યુ કેટલી થતી હશે? વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની દબાણમાં સાહેબ આખું મકાન બધું છે કે દબાણની અંદર પાકું બેવાનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળ્યું છે, એક સમાધિ છે, પ્લેટબ્લોક રોડ છે અને પાકો વરંડો છે। એટલે એમ જોવા જઈએ તો આખું જે ફાર્મ હાઉસ છે આખું દબાણમાં છે આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે। સાહેબ જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રને આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી। 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું એટલે ફી ભરી લઈ। અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।